હલો મિત્ર, કેમ છો? તો મજામાં જ છો ને, મજામાં જ રહેવાનું. તો આપણા એક નવા વ્લોગમાં સ્વાગત છે. કારણ કે મોડો વ્લોગ ચાલુ કર્યો છે ને આપણે કપા વીણી રહ્યા હતા ને જવાનું થઈ ગયું છે બીજી વાડીએ. કારણ કે અહીંયા જેસીબી આવે છે, આપણે કૂવો બૂરવાનો છે ને ઝાડવા કાઢવાના ને એવું કામ ચાલે છે. મશીન આવે તો આપણે જવાનું છે જૂની વાડીએ. તો વિડીયોમાં બનીએ રહ્યો. ચાલો જૂની વાડીએ જઈને મળી. ગાડીમાં આપણે બેરેલા સહી વાળીએ, અહીંયા તમને દર્શન કરાવું. તો વિડીયોમાં બન્યા રહ્યો. ચાલો મળી જૂની વાડીએ જઈને. ચાલો તો ફાઇનલી આપણે આવી ગયા છે જૂની વાડીએ ને આપણે મેળીમાં ઓટે આવી ગયા છે. તો આપણે આમાંથી દિવાલની લાયાથી કાઢી લઈ નેકીમાંથી. તો દિવાલની શીશી આપણે ભરતા આવ્યા છે, કારણ કે દિવાલ હતું નહીં ને આપણે રૂઈ લેતા આવ્યા છે એ વાડીએથી દીવા કરવા માટે. તો આપણે મેળીમાં મૂકી દઈ દિવાલ ને રૂ બે આપણે મૂકી દઈ. મશીને આવી ગયું છે, બહુ હાલી ગયું છે. તો મેળીમાંના દર્શન કરી લો મિત્ર. આ છે અમારા મેળીમાં ઓગળિયા વાળા. આપણે અગરબત્તી તો છે પણ પહેલાં લાવવાની હતી, આપણે ભૂલાઈ ગયું છે. ફરી વાર આવશું એટલે લેતા આવશું. તો આપણે વગડિયાવાળા મેળીમાં છે, પાટાવાળા કાંઈ ઘટે નહીં અને પગે લાગી નીકળ્યા હોય એટલે આવું બધું છે. તો આપણે દિવાલી લેતા આવ્યા છે, રૂઈ લેતા આવ્યા છે અને દિવાલ તો અત્યારે અધેર મૂકી દઈ. કારણ કે અત્યારે આપણે દીવા નથી કરવાના, કારણ કે પવન ઝાઝો છે અને અહીંયા પડખે નીણ છે. તો નીણ જગવાની બીક લાગે. તો અત્યારે આપણે દીવા નથી કરતા, પછી કરી વાંચું પવન ન હોય ત્યારે. મશીને આવી ગયું છે, હાલે છે. તમે જોઈ શકો છો. થોડુંક ઝૂમ કરીને બતાવું તમને, અહીંયા જઈને બતાવીશ. અહીંયા આપણો કૂવો છે ને મોટા ઝાડવા બધા કાઢી નાખવાના છે, કારણ કે એમાં મોટા મધ બેસી જાય છે, પછી કંદરે છે આપણને. તો મધ અહીંયા હતું, આપણે ઉડાડી મૂક્યું છે. રાત્રે દવા મૂકી હતી, રૂડી ગયું છે. અને આપણે જઈશું અહીંયા નજીક જઈને તમને બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહ્યો. ચાલો અહીંયા જઈને મળી મશીને જઈને. આપણે જો અહીંયા પડામાં થઈને જ મશીન નાખ્યું. તમે કિલ્લા જોઈ શકો છો. કાલે આપણે ખાતર પણ ભરી દીધું છે, એકદમ હાઈ ક્લાસ. પહેલાં તો આપણે આમાં ઝાર વાવેલી હતી, ઝાર કાઢીને આપણે હાર હાંકી વાર્યા, હાર હાંકીને પાછું રોટાવેટર મારી દીધું ને આ બધું એમાં ખાતર ભરી દીધું છે. ખાતર અહીંયા ફફરવાનું છે, જોઈ શકો છો. કારણ કે અત્યારે અડધામાં ગદપ વાવવાનો છે ને બાકીની બાજરી વાવવાની છે. તો બધું તૈયાર કરી નાખી. મશીને બહાટી વગાડે, ઝાડવાને બાળવા પાડી રહ્યું છે. કૂવો બુરી છે, કૂવો આ બહુ જૂનવાણી કૂવો છે, કારણ કે હવે કૂવામાં પાણી તો છે નહીં. કૂવો પૂરી દેવાનો છે, અઘોસર બધું વયું જાય. મોટો લીમડો છે, એમાં મોટા મધ બેસી જાય છે, એટલે આ બધા અઘોસર કાઢવાનું છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહ્યો. અહીંયા જઈને મળી પાછા નજીક જઈને. હાલો આપણે આ મોટો ઝઘડો લીમડો પાડવાનો હોય મિત્રો, બને જ રહ્યો વિડીયોમાં. હાઈ ક્લાસ મજાનું અમને તમને બતાવી દઉં, જોરદાર નજારો. ભાઈ તો અમારા વાલીભાઈ મશીન ચલાવી રહ્યા છે, બહુ રેડી કારીગર છે. કાંઈ ઘટે નહીં એવું જોઈ લો. દાંડીએથી જ હાલે અને હેન્ડલ બેન્ડલ કાંઈ આવે નહીં. દાંડિયા જ મળવાના હોય પણ એ મળતા આવડે, એને જ આવડે. આ કૂવો છે, તમને બતાવી દઉં. કૂવો બોલવાનું કામ હાલે, બહાટી ધબધબાટી જોઈ લો. આ બધો કૂવાનો ગાર છે, કૂવામાં નાખી હતી. આ મોટી જબરી પીપર છે, તો પીપરની પાણી નાખવાની છે. દાળમાં બધો કૂવો નાખી દેવાના છે, માથે ગાર નાખી દેવાનો છે. તો વિડીયોમાં બન્યા જ રહ્યો, જોતા રહ્યો તમે કેવી રીતે કામ બધું ચાલે છે. કારણ કે આખો તો વિડીયો આપણે નહીં બનાવી, નકર 2-3 કલાકમાં બની જાય છે, એટલે એવો મોટો નહીં બનાવી. માસ્ટરનો બનાવશું વિડીયો તો જોઈને કંટાળી નાખ્યો. તો ચાલો બન્યા જ ગયો, વિડીયોમાં મળી આગળ જાય. ચાલો તો મિત્ર ફાઇનલી આપણે મધ લઈ લીધું છે, તમને બતાવી દઉં. એકદમ હાઈ ક્લાસ મજાનું છે. ડોલ થોડીક અધૂરી એટલી ભરાઈ ગઈ છે. જો એકો સો મધ છે, આ આપણે મોટું મધ આવે, મોટા માખાવાળું એ છે. કાંઈ ન ઘટે એવું છે. હાંકરિયું મધ થઈ ગયું, એકદમ હાઈ ક્લાસ મજાનું.
કે 3 થી 4 કિલા એટલું મધ હશે। આ મોટી બધી ડોલ છે, તો કોઈને મધ ખાવું હોય તો આવી જજો મિત્ર, કારણ કે આપણે આજ પહેલી વાર આ મધ લીધું છે, ખાઈએ છીએ પહેલી વખત, તો મધ બહુ હાઈ ક્લાસ છે। તો આવું છે બધું મિત્રો, તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બને રહો, આગળ જઈને મળી પાછા। ને આપણે કૂવો બુરવાનું તો કામ હજી ચાલે જ છે, જોઈ શકો છો। હવે લીમડાને ઉપાડી રહ્યું છે મશીન, લીમડો બહુ મોટો જબરજસ્ત છે, તમે જોઈ શકો છો, હલતો નથી, મશીને પાડી દીધો કાંઈ। ને સામે દેખાય કૂવાનો ગાર ને બાર બધું આપણે કૂવામાં નાખી દેવાનું છે। વિડીયોમાં બન્યા રહ્યો। તો આપણે મશીન કૂવો બૂવો પૂરીને વહી ગયું છે ને હવે ઈમે જો આ કામ વધાર્યું એ બધું હમું કરી છે। જો અમારા ખીમાભાઈ ખોળસા ઢળે છે, કારણ કે મશીને ઢળાવે તો બધું પડું બગાડતું હતું, તો પછી આપણે હે ને કીધું આ બધું હાથની થોડીક મહેનત કરી નાખી। તો બહુ મોટીને ધબધબાટી આપણે આ મોટો લીમડો હતો, મધ બેઠું હતું, એ બધું નાખી દીધું છે આમ બહુ બાટીને ધબધબાટી। જોઈએ કહો કૂવો બુરાઈ ગયો, પણ હજે બુરવાનો રહી ગયો, આમ ગારે હજે પીડ્યો છે, જોઈએ કહો, કારણ કે આમાં પાણી ઉપર આવી ગયું એટલે આ બધું પલળતું પડું। કીધું હું 2 દી પૈસા વાત, એટલું કામ આપણે બાકી રાખી દીધું કૂવાનું, એટલે આવું બધું છે ને હવે આ બધું આપણે પીંજાને રહીને વરે કરી છે, તમે જોઈએ કહો। બગલા પણ આવી ગયા છે શિકાર નાસ્તો કરવા, જોઈએ કહો નકરા બધા। અને જો આ કૂવામાંથી પાણી બહારું આવ્યું એટલે આપણે કામ અધૂરું રહી ગયું કૂવાનું, કારણ કે આમ ગાર જો જે રહી ગયો છે, બાકી રહી ગયો, આ જે ઝાડવા પાડવાના બાકી રહી ગયા છે, તો કંઈ વાંધો નહીં, હવે 2 દી પછી વાત। બાકીનું તો હાઈ ક્લાસ ઘણું બધું કામ થઈ ગયું, જાજુ બાકી નથી રહ્યું, કારણ કે આ પડું બગડતું હતું, આ બધું કીધું આપણે હાથેથી લઈ તો હું મારા ખીમા કાકા બે મચી રહ્યા છે, હાથની મહેનત કરી નાખીને આપણું બાયકે અહીંયા પીડ્યું છે, તેમ જોઈએ કહો। પછી આપણે અહીંયાથી રજા લઈને નીકળી જવાનું છે, આજ બીજું કાંઈ કામ આપણે નહીં થાય। તો એટલે આજનો વિડીયો આવો હતો। જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી વાળજો, બેલ આઇકન ઓન કરી દીજો, એટલે અમારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે। તો અમે મળશું એક કાલના નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય, આવજો।